હેલો મિત્રો આજે આપણે ફાર્મ પર આવ્યા છીએ અને તમને જેવો જ દેખાડું મારું ફાર્મ અત્યારે ડ્રેગન ફ્રૂટ કેવા લાગ્યા છે બધું તો બતાવું છું. તો વ્લોગમાં બન્યા રહેજો ને ચાલો આપણે આજનો વ્લોગ કન્ટિન્યુ કરી મિત્રો. આજે આપણે વહેલા જ આવી ગયા હતા 5:30ની આસપાસ. તો ચાલો તમને બતાવું છું મારું ફાર્મ અત્યારે ડ્રેગન ફ્રૂટ કેવા છે દેવો મારું ફાર્મ તમને આખું બતાવી દઉં મિત્રો. જોઈ લ્યો, આ મારું ફાર્મનો આખો વ્યૂ છે, તમે જોઈ શકો છો મિત્રો. અમારું ફાર્મ તમને કેવું લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તમારા માટે આવા જ નવા નવા વ્લોગ લાવતા રહીશું. આપણે જો આજે હાર્વેસ્ટ બી કરવાનું છે તે ડ્રેગન ફ્રૂટ એમાં લાગેલા જ છે. તમને જોઈ શકો છો અત્યારે જે ફ્લાવર છે ના, જો તમે જોઈ શકો છો અત્યારે કેટલા બધા આમાં માખીઓ છે. જેટલી માખી વધારે ને એટલું આપણું ઓર્ગેનિક હોય છે અત્યારે. જેટલી મધમાખી છે જો, એટલે આપણે પોલિનેશન ન કરવું પડે, ઓટોમેટિકલી આપણે પોલિનેશન થઈ જાય. અને પોલિનેશન જેટલું વધારે થાય ને એટલા ફ્રૂટ મોટા થાય મિત્રો. એટલે હવે આપણે પાણી પાવાનું છે. તો ભૂમિ છે એ પાણી પાય છે, બધા આપણા ઝાડવા છે જે રોપા એ બધાને પાણી પાઈ દઈએ અને પછી આપણે ડ્રેગન ફ્રૂટનું હાર્વેસ્ટ કરશું. જો ત્યાં આપણે આંબા વાવેલા છે, એના આંબામાં પાણી પાય છે અત્યારે. એના લીચીના ઝાડવા છે એને પાણી પાય છે. આપણે બધાને પાણી પાઈ દઈ. હું પાણી પાઈ દઉં ત્યાં સુધી આપણે એક વ્લોગ બનાવી લઈએ મિત્રો. આમાં જો નીચેથી જે ફૂટ નીકળે એ આપણે કાપી નાખીએ છીએ. આવી રીતે અત્યારે પાણીની જરૂર છે કે વરસાદ થઈ જાય ને તો સારું. અત્યારે બધા ઝાડવાને પાણીની બહુ જ જરૂર છે મિત્રો, કારણ કે હજી તડકો બહુ છે અને હજી વરસાદ થયો નથી. એટલે બધા ખેડૂતો વરસાદની વાટ જુએ છે કે આજે થઈ જશે કે અત્યારે થઈ જશે. એવી રીતે બધાય જેમ વહેલો થઈ જાય એમ ખેડૂત માટે સારું છે. મિત્રો જો અત્યારે આપણે ઓલા છે જે હમણાં જો વાવેતર કરેલું હતું આનું, પણ અત્યારે પાણી નથી એટલે કારણ કે મુરઝાઈ ગયા ને એવું લાગે છે. આપણે અત્યારે પાણીની ખાસ જરૂર છે બધા ઝાડવાઓને. આપણે લીચી છે કે બધે એટલે ભૂમિ પાણી પાઈ દે બધાને. મિત્રો જો આપણે અત્યારે આમાં આટલા બધા ડ્રેગન લાગેલા જ છે બધા ઝાડવામાં, તમે આમ જોઈ શકો છો. ફ્રૂટ છે, ફ્લાવર છે, બડિંગ છે, એટલે બધું ભેગું છે સાથે. હજી એક પાણીની જરૂર છે મિત્રો. એટલે જો વરસાદ વહેલો થઈ જાય, કેમ કે અત્યારે ફળ બી નાના રહીએ અને આમ સુકાઈ ગયા ને એવા લાગે. ફળ એકચ્યુઅલી હોય છે તાજા, કેમ કે પાણી નથી એટલે થોડુંક તકલીફ પડે છે મિત્રો. આવી રીતે આ તમે જોઈ શકો છો મિત્રો. અમારું ફાર્મ તમને કેવું લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે આ 16 મહિનાના થયા છે હજી ડ્રેગન ફ્રૂટ. આપણે જાન્યુઆરી 2025 વાવેતર કરેલું હતું અને અત્યારે તમે જુઓ છો આમાં કેટલો ફ્રૂટ સેટ થયેલું છે મિત્રો. અસંખ્ય ફ્રૂટ સેટ છે મિત્રો. એકમાં જ એવું નથી કે એકમાં જ છે ફ્રૂટ, બધા ફૂલ ઉપર 20 થી 25 નંગ ફ્રૂટ થયેલા છે સેટ મિત્રો. અને મિત્રો અત્યારમાં જ આપણે ફાર્મ પર આવીને તો બહુ જ મજા આવે, કેમ કે પછી તડકો તપી જાય છે એટલે તડકો લાગે અને તો સવારમાં આપણું કામ બી થઈ જાય અને પછી આપણે આખો દિવસ બીજા જે કામ કરવો હોય આપણે આરામથી કરી શકીએ. એટલે ખૂબ સરસ ફ્રૂટ સેટ થયું છે મિત્રો. તમે બી હોમ ગાર્ડનિંગ કરતા હશો તો તમને બી ખ્યાલ જ હશે.
મિત્રો અત્યારે આપણે જૂન મહિનાની આજે 25 તારીખ છે મિત્રો. આજે વરસાદની વાત જોઈ રહ્યા છીએ, કેમ કે વરસાદ ન હોય ને એટલે પછી જે હોય ને એ સ્ટ્રેસમાં જતા રહીએ છે. કારણ કે વરસાદ થશે ને પછી આમાં થોડીક ભનક આવશે. કારણ કે ત્યાં સુધી તો અત્યારે બધા સુકાઈ ગયા છે મિત્રો. એટલે અત્યારે તો આનું બધું વસ્તુ કેવી બહુ મુશ્કેલ છે. એકવાર વરસાદ થઈ જાય મસ્ત, પછી આપણે પાછા વ્લોગ બનાવીશું, તમને એકદમ મસ્ત અને મજા આવશે. આ તો મિત્રો તમને બધા ફ્રૂટ જ લાગે છે કે ફ્રૂટ જ છે. મિત્રો જેટલું લંબાશે વરસાદમાં એટલું જ આપણે બહુ નુકસાન થાય છે ખેડૂતોને. અને અત્યારે જૂન મહિનો છે, હજી આપણે 3 મહિના બાકી છે આપણે ડ્રેગન ફ્રૂટના હાર્વેસ્ટને. કારણ કે એનો આખી સિઝનમાં 4 થી 5 ફેર આવતું હોય છે મિત્રો. મિત્રો આ તમે જો કેટલી મધમાખી છે ફ્લાવરની અંદર. મિત્રો આપણે આમાં જો તરબૂચનું બી વાવેતર કરેલો હતો, હજી એને વહેલા આજે આપણે રાખી દીધા છે. એ આપણે કાઢ્યા નથી, ગલગોટાના અને બેયના. કારણ કે એ ચોમાસામાં એનું ખાતર થઈ જશે, એટલે આપણે એ કાઢવાની કંઈ જરૂર નથી. મિત્રો તમે જુઓ અત્યારે કેટલો ફ્રૂટ તમારે ત્યાં કેટલું થયું છે મિત્રો તમારા ફાર્મિંગની અંદર. અને મિત્રો તમને પીરાપી ડ્રેગન બતાવું. આ છે આપણો પીરા ડ્રેગન મિત્રો, તમે જોઈ શકો છો. યલો ડ્રેગન જેને કહેવાય ને, યલો ઓસ્ટ્રેલિયન છે આપણે આ. મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે તમને ફાર્મ બતાવ્યું છે અત્યારે. હવે આપણે આનું હાર્વેસ્ટિંગ કરવાનું છે અત્યારે. તો ચાલો હવે આપણે આનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ મિત્રો. હાર્વેસ્ટિંગ કરી લઈએ પછી તમને પાછો બતાવું છું બધું કે આપણે કેટલું હાર્વેસ્ટિંગ કર્યું છે. બરાબર છે મિત્રો, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો આપણી વાડીમાં આ જે ઝુમખડી વાવેલી છે, ઝુમખડી તમે જોઈ શકો છો. આપણે વહેલા અહીંયા ચડાવી દીધા છે. વરસાદ થશે એટલે આમાં આપણે ઝુમખડી બી ચાલુ થઈ જશે. આપણે આ બધી જગ્યામાં વાવેલી છે ઝુમખડી.